હાવ નાનો જોક છે. એક જણા મને કે હે વિપુલભાઈ એ કે દહીં કે પીવાય કે ખવાય? મેં કીધું જામી ગયું હોય તો ખવાય એટલે પી જાય. પછી આપણે અંજનીમાંની વાત કરવી છે. એક ગુફામાં અંજનીમાં અને હનુમાન દેવી બેઠા હતા. અંજનીમાં કે હે હનુમાન, તારા જેવો મારો છોકરો હોય અને મને રામના દર્શન નહીં થાય? હનુમાન કે હું માં, તારા જેવો આવો છોકરો હોય અને મને કે રામના દર્શન નહીં થાય, તું મને રામના દર્શન નહીં કરાય? હનુમાન કે એમાં હું ને અગાઉ ન કહેવાય, હમણાં બધા અહીંયા આવે ત્યારે આપણે હારા હારી છે અહીંયા રહેતો, આમથી આવ્યા પછી લંકામાંથી હારા હારી છે એ કાંઈ વાંધો નહીં. હનુમાન ઉપડ્યા સીધા અયોધ્યા. રામને કે મારી માં અંજની માં એને કે તમારે કે દર્શન કરવા છે, તમે આવો. રામ કે લે, હનુમાન અગાઉ ન કહેવાય, એમ પેલા આવી થઈ ગઈ, એમાં શું થઈ ગયું, અગાઉ ન કહેવાય. હવે આપણે સીતા માતા અને લક્ષ્મણ ને એ રામ ને એ બધા ઉપડ્યા ત્યાં ગુફામાં. હવે ત્યાં તો પછી બધું તમને ખબર છે ને, આપણે ગુફા હોય ત્યાં તો કઈ આવું કઈ હોય નહીં, તગરા પાણા હોય તે. એટલે આમાં આપણે રામ ને આપણે સીતામાં ને શેષ અવતાર લક્ષ્મણ બધા બેઠા હતા. આઈને બંદરીમાં બેઠા હતા. પછી હનુમાન દેવ ઉભા મારી કોઈને કીધું કે માં, અમારા રામ, અમારા રાઘવ, અમારો જીવ હશે દીકરા, એમાં હું એમ. લક્ષ્મણને જેવા ડોશી કઈ ધ્યાન દેતી નથી, આબરૂ કાઢશે. પછી કીધું માં, આ સીતા માતા એમ અવડ્યા, સીતાજી અવડ્યા, હા અવડ્યા. લક્ષ્મણ નો મગજ જાય. રામ ઈશારો કર્યો ને ઓ લક્ષ્મણ, અંજની માં છે એને કાંઈ ન કહેવાય, હું ઈશારો કરું ત્યારે તું કહે. પછી કીધું માં, આ શેષ અવતાર મારો ભાઈ લક્ષ્મણ હશે દીકરા, એમાં હું એમ હશે. પછી રામ ઈશારો કર્યો, હવે બોલ એમ. પછી લક્ષ્મણજી કહે છે હે અંજની માં, તમે એમ કેમ કહેતા કે અવડા અવડા સીતાજી એમ કેમ કીધું? કે મેં મારા દીકરા ને કે જેથી કે હનુમાન નો જન્મ થયો, એક ગુરડો ખાલી આ મેં કે મારા હૈયાનો કે ધાવણનો એક ગુરડો પાયો અને કે સૂર્ય ને કે ગળી ગયો હતો. મને અફસોસ થાય છે, જો મેં કે બીજો ગુરડો એ પાયો હોત ને તો એ કે સીતાને લેવાય કે મારા કે રામ ને કે ના કે લંકા લગી એક ધક્કો ન થાય, કે મને એ અફસોસ છે. એટલે કીધું કે અવડા સીતાજી એમ મારે ભૂલ છે, મારા રામ મારા લક્ષ્મણ કે મેં એક ગુરડો પાયો અને મારો દીકરો જો કે સૂર્ય ને ગળી ગયો હોય અને તો મેં કે બીજો ગુરડો પાયો હોત ને તો સીતાને લેવાય કે રામને ધક્કા ન થાય કે લંકામાં. પછી હૈયામાંથી આમ દૂધની જઈ કે શેડ ફોડી માએ અને આમાં હું પહાડ હતો આખો ફાડી નાખ્યો. પછી રામે કીધું કે માં, તમારા મારા દર્શન ન કરવાનું, મારે તમારા દર્શન કરવાના, કે તમારામાં કેટલી તાકાત છે અને આવો તમારો છોકરો છે. ભોળાનાથને ખબર છે કે હું અંબર છું, મારે મરવાનું નથી, પણ તો એ રે ક્યાં શમશાન. એવી જ રીતે આપણે મૂર્ખાઓને ખબર છે કે આજકાલ મરવાનું, પણ આપણે કોઈ શમશાન બાજુ આટો નથી મારતા. તો ન્યાય ક્યારેક આપણે આટો મારવો જોઈએ, કે ફાવે છે કેમ ન ફાવે આપણા છોકરા કાંઈક બીજે આપણે કંઈક દાટે અથવા ખળગાવે. આપણે મૂર્ખાઓને ખબર છે આજકાલ આપણે મરવાનું છે, પણ આપણે કોઈ દી શમશાન કોઈ દી ડોકાતા નથી. અને કોક મરે ત્યારે ન્યા દે કેવું સારું જીવન જીવજો, કા મરી ગયો હળગી ગયો કડેક વારમાં. તમે બધા ભેગા થઈને હળગાઈ કીધું હું આ કરે. તમે કોઈ દે જ્યાં લગી જીવો ત્યાં લગી કોઈ દે સારી સલાહ નથી દીધી, કોઈ દે બિચારાને 2-5 પૈસા સીને આપ્યા નથી, પણ ન્યા જાય એટલે બહુ સારું. અને માણા, હું તમને બીજી વાત તમને કહી દઉં કે તમારે તમારા વખાણ સાંભળવા હોય તો મરવું પડે, મરવું પડે અને મરવું પડે. કયા વખાણ? એ માણા બહુ સારો હતો. તમે આખી જિંદગી જીવો, કોઈ એમ ન કે બહુ સારો હતો. મરો ને તમારી આમ સીતા હળગતી હોય ને, બહુ સારો માણા હતો, બહુ સારો માણા હતો. અને અમુક તો પાછા એવાય હોય નથી નો સારો હોય ને તોય કે બહુ સારો માણા હતો. આખી જિંદગી દારૂ પીધો પણ માપમાં હો. આખી જિંદગી જુગાર રમતો હતો પણ નીતિથી જુગાર. હવે ક્યાં નીતિ ને ક્યાં જુગાર, પણ સારું સારું ગોતીને કે કોઈ લેવાય ઓલો હેરી ગયો હોય નહીં. એટલે હવે આ વાતમાં મને એક વાત બીજી યાદ આવી. હમણાં એક અમારે ગામમાં દાદા ગુજરી ગયા, તમે 4-5 એને બેહવા ગયા. હું બેહવા જવું પડે આપણે ખર કરે. અને ત્યાં બધા બેઠા એટલે મને કે આપણા દાદા, એટલે આપણા એટલે હું અમારા ભેગા હોય, તું તારી એકના કે અમારા જીવે છે. પાછા શું છે ખબર?
મારા બાપે મારી સેવા ન લીધી જરાય, મારા બાપાએ મારી સેવા ન લીધી જરાય. ઓલા ફોટા ડોળા કાઢતો હોય કે કોડા તે કોઈ દે મારી સેવા જ નથી કરી, તે કોઈ દે મને પાણી નથી પાયું જીવતા, અને અત્યારે સારો થાશો એ કે બહુ સારો મારો બાપુ હતો. ભાઈ મારો હોય ગયો મગજ. હમણાં કીધું મેં તારો બાપુ કેવો હતો મને બધી ખબર છે. હવે ખરખરે આવ્યા છે એવી અહીંયા અમારે દુશ્મની ન કરાય, પણ તું સાના માનો બેસ. તારો બાપુ કેવો હતો મને ખબર. માંગી બીડી પીતો, અમે એને જોડી આપી, જોડી ગીજમ નાખીને ઘર ભેગો થતો એવો તારો બાપુ હતો, અમને બધી ખબર છે. પણ અમે ખરખરે આવ્યા છે એવી તો શાંતિ તું તાર બાપાના બીજા કઈ વખાણ સારો હતો એમ ન બોલ, પણ મન ન બોલ્યો. હવે આપણે એના ઘડીક બેહું ખરખરે અને ખોટા ધારિયા આમાં ક્યાં એને બાપુ કેવો હતો મને બધી ખબર. અને તમે જોઈજો કોઈ પણ નો બાપ મરી જાય ફોટો ન હોય, પછી જેવો હરે ને એમાં મારા બાપાનો ફોટો પાડ્યો, બાપાનો ફોટો છે. હા આપણે કાલે આવ્યા વાર છે કે નહીં, બહુ સારો કઢાવવાનો. ભાવનગર જાય, સિંહોર જાય, ગમે એમ કરીને ફોટો કઢાવીશ. જીવતા છે ત્યારે ફોટો નહીં કઢાવે. એટલે મિત્રો માણસ જીવતા હોય છે હાંસી લ્યો, મર્યા પછી તમે પીપળે પાણી રેડો. અમારા હમણાં અહીં જુનાગઢમાં બધા પીપળે પાણી રેડતા હતા, તે ભેગો હું રેડતો હતો. તે ભાઈ હું માણસો જ એટલું સમજ્યા ને, બહુ ટ્રાફિક. એક જણા તો મારો વાહન રેડી હોઈ ગયો. મેં કાયલા કેમ મારે કે નોકરી થવાનું મોડું થઈ જાય. મેં તો પણ આ મારો વાહ પડે શું કરવું. તારે મેં ભલામણ તારે બાપો જલ્દી જીવો ચાલે છે તેમને કીધું. હવે કે મેં પાણી તો નાય કેમ મારે નોકરી મોડું થાય કે મને શેઠ ગરવા નથી. હવે આ હું તો પાણી રેડ તો મને એક દિન વજન ન હાલે, પણ નહીં હવે માણા હરકું પાણી નથી પાતા પીપળે, બીજું તો હું ન કરે. પણ જીવ તો હાંસી લ્યો. અત્યારે તમે માણા મરે એટલે ગમે ને ફોન કરો ઓમ શાંતિ, બહુ સારો માણા હતો. મરે એટલે 4-5 મહિના તો એવા ફોટા મેકશે ને બધાને લાગે આ આનો ભાઈ આનો બાપ અગાવાળા મરી ગયા. જીવતા કોઈ દે ફોટો મેક્યો કયો જીવતા મેકે તો શું લાગે ઓલા જેમ હરી ગયો હોય જીવતા ફોટો મેકો જોવે કે ભાઈ ઓ હોય ફલાણા ભાઈ મારો ફોટો મેક્યો, પછી બી ઓહો ઓલા ભાઈ અમારો ફોટો મેક્યો. હવે હર્યા પછી આખું ગામ છોડશે. હું ઓમ શાંતિ આ વારે જોવાનું ઓલા વારે ફરી ગયો. એટલે ભાઈ જીવતા એમ ફોટો મેકો તો બિચારો કેટલો હરખાઈ જાય કે ભાઈ નહીં ઓલાને મારી કેટલો ભાવ, ઓલાને કેટલો પ્રેમ, મારો ફોટો મેક્યો, ઓલાને શું છે મારો ફોટો મેક્યો. આ તો મર્યા પછી આખું ગામ છોટી જાય. ઓમ શાંતિ ઓમ શાંતિ, પણ હું ઓમ શાંતિ સોઈટા બધાય જીવતા હાંસી લો બસ. આ આખો આપણે ડાયરો છે આ ભાગ બહાર પડ્યો. જીવતા માણસોને હાંસી લો બસ, બીજી કઈ મારી વાત નથી. મિત્રો આપણે એમ કે નાના છોકરા તોફાન કરે, પણ એ તોફાન કરે તો સારા લાગે. ગઢા ભાવા તોફાન કરે સારું લાગે ન સારું લાગે. નાનું છોકરું હોય શેરીમાં દોડતું હોય, હાથમાં હોય ગુલ્ફી અને આમ દોડતું હોય તો એ છોકરું સારું લાગે. શેરી લાગે હારી, ગુલ્ફી લાગે હારી, અને છોકરું તે સારું લાગે. હવે એને હાથનો કોઈ ભાભો હોય ને હાથમાં ગુલ્ફી લઈને દોડે જતો હોય, નો શેરી હારી લાગે, નો ભાભો સારો લાગે, નો ગુલ્ફી હારી લાગે. એ છોકરાની ઉંમર છે હું તોફાન કરવાની એટલે સારું લાગે. હવે 60 વર્ષ બાબાને કયો અને હવે હું ને નિશાળ જાઉં, ભાભો કેવો લાગે. છોકરું તોફાન કરતો હોય નિશાળ નહીં જાવ તો છોકરું જ સારું લાગે. 60 વર્ષ બાબો કે હું નહીં નિશાળે જાઉં એ સારું લાગતું જ નથી. ક્યાં વાત તો મિત્ર આપણે વાત એ કરતા હતા. હા તો આપણે મિતેશભાઈ ની ફરમાઈશ બહુ સારી છે. તો હમણાં આપણે ગીર તો ગીર છે, માનું પેટ કહેવાય. એમાંથી એક જણા ભાઈ માલધારી, એમાં તે ભાઈ એ જે ઢોર બકરા ગાયું એ સારતો હતો, એમાં તે બોર્ડીને ઢોમાંથી અવાજ આવે એ બધે રોજ તો ભાઈ બધાને ખબર હોય. આ તો ગીર છે ને ભાઈ, હાવજ પૂતેલો એનો પગ પાકેલો, ઓલાને ખબર પડી હાવજ છે પણ કેમ જવું અહીંયા જવું કેમ હાવજ છે ભાઈ ગમે એમ તો ભાઈ એનો મેળ ન હોય. પણ જો પડકે જોયું ને ભાઈ એનો પગ ઓવડો મોટો પાકેલો હોય ને દડો થઈ ગયેલો પગ. હા હવે સિંહ છે હાવજ છે ત્યાં જવું કેમ, પણ તોય હળવું હળવું ગયો ને ભાઈ એ ગમે એમ તો ભાઈ જાતો જનાવર ને એટલે ખબર પડી કે આમાં મારવા નહીં થાય હોય. હળવું પડકે બેઠા ઠેઠ સિંહ આગળ વહી ગયો. પછી ભાઈ બધા ભાઈ માલધારી સમાજ બધા કહેવાય કેમ કે એ બધું ઔષધિ બધાને ખ્યાલ હોય કે આપણે પાન હોય આપણે પેલું કરીને બધું ચોપડી દે એટલે સારું થઈ જાય, એને બધો અનુભવ હોય. સિંહને હળવું હાથ ફેરવતા એને પગ હતો એક હુઈ લીધી આમ પીંચ દીધી ભાઈ આમ તો લખો પરવો જાય ભાગ્યું ભાઈ પાણી લખો રસી. પછી આવા પાંદડા હતા એ પેલા હતો યુવાન એને બધા છે ને ઘોળીને અને ભાઈ એને માથે પાઘડી સફેદ એ આમ કાઢીને એમાં રસ લઈને સિંહ એનો પગ હતો
વીટી દીધો અને પછી વીટીને પછી ભાઈ છોકરો હતો આમ આવો એમ તો બેસી ગયો કલાક 2 કલાક 4 કલાક અને પછી સિંહ આવ્યો ભાનમાં એટલે એમ પગને થોડીક આમ અને રાહત થઈ કે ભાઈ મને આને સારું કર્યું એટલે ઈ યુવાન હતો એ 2 દી 3 દી 4 દી 5 દી લગીને ગયો અને બધા પાટા ફેરવેલા છે આજ ને કાલ ને 5 દી 4-5 એમ માલપા ઈ સિંહ ને સારું છું પછી ભાઈ એ ઘણી સાહેબ લખે છે આપણે તો તમે એમ તો કવિ ને સિંહ હારે એને ભાઈ બની થઈ ગઈ બોલો સિંહ હારે હવે જાય ભેગો સિંહ હારે આ શેરીમાં નીકળે આ ગામમાં નીકળે જાય ને સિંહ હારો હારે પછી એક દી એવું છું ઓસરીને કોરે આવો ખાટલો નાખીને ભાઈ એ યુવાન હતો બેઠેલો અને પડકે ભાઈ સિંહ બેઠેલો એમાં 4-5 જણા આવ્યા મહેમાન કીધું છે ફલાણા ભાઈ આવો આવો 4-5 જણામાંથી સિંહ ભાળી ગયા એમાંથી 4-5 જણા તો ભાગ્યા હાચે જ ન આવ્યા ક્યાં જાય 2 જણા ભાઈ ઉભા રહ્યા અમારે આવું તો છે પણ કેમ આવું એમ ત્યાં તો સિંહ છે અરે ભાઈ વૈયાવન કાંઈ નહીં કરે પણ અમારે કેમ આવું એમ ત્યાં તો સિંહ છે અરે વૈયાવો ભલામણ એ તો મારો પાળેલો કૂતરો છે ભાઈ કીધો કૂતરો કીધો ને ભાઈ સિંહને ખાટક્યો લાગી ગયો ઓ મેં આનું એટલું રાખવા છતાં એને મને કૂતરો કીધો એને મને દીકરો કેવો હતો અરે ભાઈબંધ કેવો હતો ભાઈ કેવો હતો પણ મને કૂતરો કીધો ને મને ખાટક્યો લાગી ગયો કાંઈ વાંધો નહીં જાત વેર તો જનાવર ને ગમે એમ તો એને એમ જો કાંઈ વાંધો નહીં મહેમાન આવ્યા છે મહેમાન હમણાં જાય પછી હું કહું મહેમાન હાસવણી કરી મહેમાન વયા ગયા પછી ઓલા એ સિંહે ઓલા ભાઈ આંબોદન કીધું કે તે મને કૂતરો કીધો એમ એટલું રાખવા છતાં કાંઈ વાંધો નહીં હવે ઓલું ધાર્યું તું લે મને માર એટલે હોયો જાઉં ધાર્યું લીધું સિંહને માર્યું અને સિંહ ભાઈ ગયો જંગલમાં 5 વર્ષ પછી પાછો આવ્યો એટલે સીધો આવ્યો ફળિયામાં ઓલાને જોઈ ગયો ત્યારે ભાઈ કહેતા ભાઈ વગર ડાકલા આવી ગયા વગર ડાકલા આજ મને મારી નાખશો આજ મને મારી નાખશે આજ નહીં સિંહ કે બીમાર ડરમાં મારો હાથ ને કીધું ને મારી નાખ્યો પણ હું વાત કહેવાયો તેમાં ધાર્યું માર્યું તો યાદ છે હા જોઈ લઈ રોજાઈ ગયું કે હા તો સાંભળી લે જેને ઝાટકેલો દીધેલો હોય તો લાંબે દિયરું જાય પણ જેને કવેણ કીધા હોય હે એની ભીંગડ વળે ને ભામણા પણ ઝાટક્યા દીધેલો હોય અરે રે એની ભીંગડ વળે ની ભામણા સિંહ જતો ધાર્યું માર્યું રોજ આવી ગઈ કે હા પણ હું તને આ 5 વર્ષ પછી એ આટલો ધક્કો ખાધો હશે મિત્રો તે મને જે ઓલો કીધું ને કૂતરો જે મને ઘા નથી રોજાતો એટલે મહેરબાની કરીને તને 2 હાથ જોડું સિંહ કે કોઈને આવો શબ્દ ન કહેતો કવેણ કોઈને ન કહેતો આપણે નીતેશભાઈની ફરમાઈશ પણ બહુ સારી હતી તો સિંહની ફરમાઈશ અને એ આ પ્રસંગ તો ભાઈ મને બહુ ગમતો હતો મને ધક્કા મારતો કે મને કે પણ કોઈ ફરમાઈશ આવે ત્યારે હું કહું ને એમ એટલે આપણે બહુ સારી છે ફરમાઈશ આ મેં કહી દીધી